ડભોઈમાં ઘર આંગણે પાસે પાર્ક કરેલી રિક્ષા સળગાવનાર 2 આરોપી ઝડપાઈ ગયા। 21 જૂનના રોજ રાત્રિના જ્વલંતશીલ પદાર્થ છાંટી સીએનજી રિક્ષા સળગાવવાની ઘટના સરિતા ફાટક વિસ્તારમાં અસામાજિક તત્વોએ ઓટો રિક્ષા સળગાવી દીધી હતી। વિજય પાર્કના પ્રાંગણમાં પાર્ક કરેલી આકાશભાઈ પંચાલની ઓટો રિક્ષા તોફાની તત્વોએ રાત્રિના 3 વાગ્યે આ સળગાવી મોટરસાઇકલ પર આવેલા અસામાજિક તત્વો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા। સીસીટીવી ફૂટેજના આધારે મોટરસાઇકલનો નંબર મેળવી પોલીસે તપાસ આરંભી હતી, જેમાં મેહુલભાઈ બાબુભાઈ વણકર ઉંમર વર્ષ 25, અજયકુમાર જસુભાઈ વણકર ઉંમર વર્ષ 19 જેઓ ગંગાનગર મહાલક્ષ્મી તળાવની પાસે વટવા અમદાવાદ શહેર મધ્ય રહે છે। તેઓ બંને આરોપીને ઝડપી પાડી ગુનામાં વપરાયેલા હોન્ડા મોટરસાઇકલ સહિત કુલ કિંમત રૂપિયા જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી છે।